શુક્રિયા ભાવી ડૉક્ટર મુસાણી સાહેબે કીધું એમ કે બાળકને તમે સાંભળો, તમે એના પર ખીજાવ નહીં. તો મને યાદ આવી ગઈ, દાદા બાપુ આવ્યા હતા નજીરભાઈના ઘરે, આપણે નજીરભાઈ ગેરેજવાળા છે ત્યાં. હું ત્યાં મારા બાળકને લઈને ગયો. મેં દાદા બાપુને કીધું, બાપુ આ બહુ તોફાની છે. તે બાપુએ આમ એમનો ફેસ છે ને આમ થોડોક આવી રીતે આમ કર્યો અને મને કીધું કોઈ દિવસ નહીં બોલવાનું કે બાળક તોફાની છે એમ. હાજી સાહેબ હતા ત્યાં, મને કે હવે ન બોલતા કે બાળક તો તોફાની જ હોય કે તોફાન, મને કે તું નતો એવી રીતે. અને બીજું એ કીધું કે મહેનત કરો એમ, મહેનત કરો સફળતા મળશે જ. હવે તમારે સુરતથી અમદાવાદ જવું હોય તોય 250 કિલોમીટર થાય અને સુરતથી મુંબઈ જવું હોય તોય 250 કિલોમીટર થાય. અને તમારે મહેનત કરવી છે. દોલાભાઈ મહેનત જ કરતા હતા, જવું તું સુરત અને વૈયા ગયા, એટલે જવું તું મુંબઈ ને વૈયા ગયા સુરત વૈયા ગયા. તો મહેનત કે મેં તો મહેનત કરી, પણ મહેનત કરી પણ ઊંધી દિશામાં મહેનત કરી. એટલે મહેનત કરવાની પણ યોગ્ય દિશામાં અને સીધી દિશામાં મહેનત કરવાની. સફળતા એક દિવસ જરૂર મળશે ઇન્શાઅલ્લાહ.